બોટાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સતત રજૂઆતને પરિણામે બોટાદને આજે વંદે ભારત એક્સપ્રેસની મહત્વપૂર્ણ ભેટ મળી છે. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ કરેલી રજૂઆતને પગલે સાબરમતી બોટાદ વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો લાભ આજથી બોટાદને મળ્યો છે. આ પ્રસંગે બોટાદ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વંદે ભારત એક્સપ્રેસનું ઉષ્માભેર સ્વાગત કરી લીલી ઝંડી આપી ટ્રેનને રવાના કરી હતી. આ પ્રસંગે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા તથા ભાવનગર ડીઆરએમ ઉપસ્થિત રહ્યા હતા. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટ્રેન નંબર 26901 તથા 26902ના સંચાલનથી બોટાદ સહિતના આસપાસના વિસ્તારોને આધુનિક ટ્રેનનો લાભ મળશે. વંદે ભારત એક્સપ્રેસના સંચાલનથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સરળ બનશે. આ ઉપરાંત બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી તથા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને બોટાદ ગાંધીગ્રામ રેલવે માર્ગ પર ઇલેક્ટ્રિક ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. સાથે જ બોટાદ ધારાસભ્યએ કરેલી રજૂઆતને પગલે સંપૂર્ણ બોટાદને વધુ વંદે ભારત ટ્રેનોની સુવિધા મળે તેની માંગ પણ કરી છે. જેમાં ભાવનગર બોટાદ વડોદરા સુરત મુંબઈ તથા ભાવનગર બોટાદ સાબરમતી દિલ્હી રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.